નગર હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં રિક્ષા ચાલકોએ જોખમી રેસ લગાવી હતી। પૈસા લગાવીને રિક્ષા ચાલકો દ્વારા રેસ લગાવાતા કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે। રિક્ષા ચાલકોની રેસનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે। 50થી વધુ બાઇક અને રિક્ષા ચાલકોએ હાઈવે પર આતંક મચાવ્યો હતો। પ્રથમ નંબરે આવનારા રિક્ષા ચાલકને અપાય છે 5 લાખ રૂપિયાનું ઇનામ। કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? સંવાદદાતા શનિ જોડાયા છે ફોનલાઈન પર। શનિ, જણાવશો કે રાજકોટ જામનગર હાઈવે પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં રિક્ષા ચાલકોની જોખમી રેસનો વિડીયો સામે આવ્યો છે। સોનલ, જેટલા વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી મોતનો ખેલ ખેલાયો છે। રિક્ષાઓ વચ્ચે રેસ લાગી છે। 2 વર્ષથી રાજકોટમાં રિક્ષા ચાલકોની રેસ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી। ત્યાં અનેક લોકોની ધરપકડ પહેલા કરવામાં આવી હતી, પરંતુ હવે ગઈકાલે જ આ રેસ લાગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે મૂકવામાં આવ્યો છે। 50થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકોએ જાણે હાઈવે માથે ઉપર લીધો હોય, કોઈ જોખીમ ભરી રિક્ષા ચલાવી રહ્યા છે। આવી રીતે કોઈનો જીવ જઈ શકે તો કોણ જવાબદાર? આ ઘટના રાજકોટની સામે આવી છે। રાજકોટ જામનગર હાઈવે ઉપરના દ્રશ્યો છે હોવાની અત્યારે ચર્ચાઈ રહ્યું છે। રાજકોટમાં જાણે પૈસાનો આજે જે બોલી બોલાવીને રિક્ષા ચાલકો રેસ લગાવતા હોવાની ચર્ચા છે તે જોર પકડ્યું છે। પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે। અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસે તમામ રેસ ચાલકો સામે તપાસ હાથ ધરી છે। કોના દ્વારા બોલી લગાવવામાં આવી હતી, કોણ આ રેસમાં સામેલ હતું, તમામ રિક્ષા ચાલકો કોણ છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી માટેની અત્યારે તજવીજ હાથ ધરી છે। પરંતુ જાણે જોખમી ખેલ ખેલાતો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। પોતાનો તો જીવ જોખમમાં નાખે છે, પરંતુ જ્યાં હાઈવે ઉપર ચાલતા જે લોકો છે તેમાં વાહન ચાલકોનો પણ જીવ ક્યાંક જોખમમાં જઈ શકે તેવી અત્યારે ઘટના સામે આવી રહી છે। જી શનિ, આ પહેલા પણ આવી કોઈ રેસનો બનાવ સામે આવ્યો છે કે કેમ? સોનલ, વારંવાર જે બાઇકોની રેસ તો લાગતી હતી, પરંતુ હવે રિક્ષાની રેસ પણ લગાડવામાં આવી રહી છે। બીજી રિક્ષાઓ પણ ભટકાડીને ત્યાં હાઈવે ઉપર ચકાજામ છે તે કરવામાં આવતું હોય છે। તે આ દ્રશ્યો છે તે સર્જાયા છે રાજકોટના જામનગર હાઈવે ઉપરના દ્રશ્યો છે। રાજકોટથી પડોદરી સુધીની આ રેસો છે તે લગાડવામાં આવતી હોય છે અને જે ચર્ચા મુજબ પહેલા નંબરની રિક્ષા ચાલકને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવતું હોય છે અને ત્યાં મોટી બોલી છે તે બોલાતી હોય છે। આ સમગ્ર બાબતને લઈને આજે રિક્ષા ચાલકોની રેસનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે ને ટ્રાફિક ડીસીપી જે પૂજા યાદવે તપાસ હાથ ધરી છે। તમામ રિક્ષા ચાલકોને પકડવા માટેના તપાસના આદેશ છે તે પોલીસ કમિશનર દ્વારા આપી દેવામાં આવ્યા છે। જી આભાર શનિ। તો રિક્ષા ચાલકોની રેસનો વિડીયો સામે આવ્યો છે। રાજકોટ જામનગર હાઈવે પરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। પૈસા લગાવીને રિક્ષા ચાલકો દ્વારા રેસ લગાવાતા કાયદો અને વ્યવસ્થા ઉપર સૌથી મોટો સવાલ ઉભો થાય છે। રિક્ષા ચાલકોની રેસનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે। 50થી વધુ બાઇક અને રિક્ષા ચાલકોએ હાઈવે પર આતંક મચાવ્યો હતો। પ્રથમ નંબરે આવનારા રિક્ષા ચાલકને 5 લાખ રૂપિયાનું ઇનામ અપાય છે તેવી પણ માહિતી મળી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉભા થાય છે। રાજકોટ જામનગર હાઈવે પરના આ દ્રશ્યો સામે આવ્યા છે।